નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધાતુ અન્ય ધાતુના ક્ષાર સાથે કેવી રીતે પ્રક્રિયા કરે છે તે આજે આપણે પ્રવૃત્તિ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીશું। તે માટે આપણે કોપર સલ્ફેટના સ્ફટિક લઈશું અને એક લોખંડની યુ પિન આપણે ઉપયોગ કરીશું। કોપર સલ્ફેટનું પાણીમાં દ્રાવણ બનાવી અને આ લોખંડની યુ પિનને તેમાં ડુબાડીશું। થોડાક સમય પછી તે બંને વચ્ચે થતી પ્રક્રિયાનું આપણે અવલોકન કરીશું શું થાય છે। અહીં આપણે કોપર સલ્ફેટનું પાણીમાં દ્રાવણ બનાવ્યું। કોપર સલ્ફેટ અહીં ધાતુનો ક્ષાર છે CuSO4 અને લોખંડની યુ પિન આપણે અહીં દોરા સાથે બાંધી અને એને થોડોક સમય માટે ડુબાડીશું અને તે બંને વચ્ચેની પ્રક્રિયા થોડોક સમય થશે। એ પ્રક્રિયાના અંતે આપણે અવલોકન કરીશું કે CuSO4ના દ્રાવણમાં ડુબાડેલી જે પિન છે લોખંડની તેનું શું થયું। હવે થોડા સમય બાદ આપણે જોઈશું તો અહીં જે લોખંડની પિન છે તેને જોઈશું તો તેનો સંપૂર્ણ કલર બદલાઈ ગયો છે, રંગ તેનો બદલાઈ ગયો છે અને આ પિન એ કથ્થાઈ રંગની જોવા મળે છે। મિત્રો, કથ્થાઈ રંગ આવ્યો ક્યાંથી? લોખંડની પિનને કોપર સલ્ફેટના દ્રાવણમાં ડુબાડી હતી, જેથી કોપર સલ્ફેટની અંદર રહેલું તાંબુ કોપર લોખંડની પિન એટલે કે Fe સાથે પ્રક્રિયા કરે છે। Fe એ તાંબા કરતાં Cu કરતાં વધુ સક્રિય હોવાથી Fe એ CuSO4ના દ્રાવણમાંથી કોપરને વિસ્થાપિત કરે છે અને એ વિસ્થાપિત થયેલું કોપર લોખંડની પિન ઉપર જમા થાય છે। જો આ પ્રક્રિયાને વધુ લાંબો સમય સુધી રાખવામાં આવે તો ધીમે ધીમે કોપર સલ્ફેટના દ્રાવણનો રંગ ડલ પડતો જાય, ઝાંખો પડતો જાય અને ઝાંખો પડીને આછા લીલા કલરનું દ્રાવણ પ્રાપ્ત થાય। આમ ધાતુ એ વિસ્થાપન પ્રક્રિયા કરે છે। આ વિસ્થાપન પ્રક્રિયામાં તે હંમેશા સક્રિય ધાતુ ઓછી સક્રિય ધાતુનું વિસ્થાપન કરે છે। આમ અહીં આપણે જોયું કે Fe CuSO4ના દ્રાવણમાંથી Cuને વિસ્થાપિત કરીને પોતાની તરફ ખેંચી અને સંપૂર્ણપણે લોખંડની પિન ઉપર કોપર જમા થાય છે। આ પ્રક્રિયાને વિસ્થાપન પ્રક્રિયા પણ કહેવામાં આવે છે, પરંતુ વિસ્થાપન હંમેશા ઓછી સક્રિય ધાતુનું જ થાય છે। ઓછી સક્રિય ધાતુનું વધુ સક્રિય ધાતુ હંમેશા વિસ્થાપન કરે છે।